સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અનુસાર તપાસના આધારે પોલીસે 2 આરોપીઓ ધનંજય શૈલેષભાઈ ચૌહાણ અને આસિફ ઓસમાન સાધના નિવેદનો લીધા હતા, જેમાં તેઓ સાયબર ફ્રોડમાં સંકળાયેલા હોવાના પુરાવા મળ્યા હતા. પોલીસે સરકાર તરફે ફરિયાદી બનીને બંને વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. આરોપી ધનંજય શૈલેષભાઈ ચૌહાણે સાયબર ફ્રોડ અથવા છેતરપિંડીના કુલ 87,76,510 રૂપિયા મેળવી ગુનો કર્યો હોવાથી તેના વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આરોપી આસિફ ઓસમાન સાદે સાયબર ફ્રોડ અથવા છેતરપિંડીના કુલ 22,05,000 રૂપિયા મેળવી ગુનો કર્યો હોવાથી તેના વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ રીતે બંને આરોપીઓએ મળીને 1 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમને ભુજ શહેરના સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપ્યા છે.